ચેપ્ટર નંબર 4 ના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે લેક્ચર નંબર 14 ની અંદર સહવિયોજ અને વ્યસ્ત શ્રેણીને અનુરૂપ દાખલાઓ પૂર્ણ કર્યા હતા. હવે આ ચેપ્ટરના છેલ્લા ટોપિક તરફ આપણે આગળ વધીએ તો શ્રેણીક અને નિશ્ચયકની મદદથી સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવા. તમે ધોરણ 10 ની અંદર સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે, ચોકડી ગુણાકારની રીતે ભણીને જ આવ્યા છો. હવે ઈ જે આપણે સુરેખ સમીકરણનો ઉકેલ છે ઈ આપણે અહીંયા આગળ શ્રેણીક અને નિશ્ચયકની મદદથી મેળવવાનું છે. તો સૌથી પહેલા તો ઈ સમીકરણ, તમને કોઈ બી સમીકરણ આપ્યું એનો ઉકેલ મળે કે ન મળે તો એના માટેની બે વ્યાખ્યાઓ છે. કે દાખલા તરીકે તમને એક સુરેખ સમીકરણ આપ્યું હોય x + y = 5, 2x + 2y = 3. તો એક સુરેખ સમીકરણ છે ચલ x અને y. તો આ સમીકરણનો ઉકેલ મળે કે નહીં એના માટે બે વ્યાખ્યાઓ આવે છે. પહેલી વ્યાખ્યા છે સુસંગત સહંતિ. અસહંતિ એટલે હું આપણે જેને સુરેખ સમીકરણ કહીએ એને બીજા અર્થમાં કેવું હોય તો સુરેખ સહંતિ કહેવાય. સુરેખ સમીકરણ અથવા તો સુરેખ સહંતિ. તો સુરેખ સુસંગત સહંતિ, જો સુરેખ સમીકરણની સહંતિના એક અથવા એકથી વધારે ઉકેલનો અસ્તિત્વ હોય તો તે સહંતિની સુસંગત છે તેમ કહેવાય. એટલે તમને કોઈ એક સહંતિ શબ્દ કદાચ થોડા સમય માટે તમારા મગજમાં ન બેસે તો તમે એવું પણ વિચારી શકો કે જે સુરેખ સમીકરણને ઉકેલ મળતો હોય, જે સુરેખ સમીકરણનો ઉકેલ મળતો હોય એવા સમીકરણને સુસંગત સમીકરણ કહેવાય અથવા તો સુસંગત સહંતિ કહેવાય. હવે જે સુરેખ સમીકરણનો ઉકેલ ન મળતો હોય તેવા સમીકરણને કેવું કહેવાય કે સુસંગત નથી એવું સમીકરણ કહેવાય, તો સુસંગત સહંતિ નથી અથવા તો એને અસંગત સહંતિ કહેવાય. અહીંયા તમે એક ઉદાહરણ આપેલું છે તમને. તો આ સમીકરણનો ઉકેલ આપણે લોપની રીતે મેળવવાનો પ્રયત્ન કરીએ. તમે લોપની રીતે ભણીને જ આવ્યા છો દરેક વિદ્યાર્થીઓ. પછી આપણે એને શ્રેણીની મદદથી કઈ રીતે ઉકેલાય એ જોઈએ. તો સૌથી પહેલા જોઈએ x + y = 5. અહીંયા શું છે આપણે 2x + 2y = 3. તો આને બે વડે ગુણી નાખો તો સમીકરણનો ઉકેલ મળી શકે. તો 2x + 2y = 10. પહેલા સમીકરણના ઘટકને કેટલા વડે ગુણ્યા 2. બીજું સમીકરણ એમનો રહેવા દઈએ તો 2x + 2y = 3. હવે નિશાની પ્લસ છે તો માઈનસ લાવવી પડશે મારે. તો તમે જો વિદ્યાર્થી મિત્રો 0 = 7 આવ્યું છે. શું આવ્યું છે અહીંયા આગળ આ સમીકરણમાં આપણે ઉકેલ મેળવો તો શું આવ્યું તમારી પાસે કે 0 = 7. એનો અર્થ શું થાય કે આ સમીકરણ છે એનો ઉકેલ મળતો નથી, એટલે કે x ને y ની કિંમતો મળતી નથી. તો આવા સંજોગોમાં આવા સમીકરણને કેવું સમીકરણ કહેવાય તો કે અસંગત સુરેખ સમીકરણ અથવા તો સંગત નથી તેવું સુરેખ સમીકરણ કહેવાય. હવે ઈ જ ઉદાહરણમાં કદાચ અહીંયા આગળ મેં 2x લીધું હોત, આ જે સમીકરણની અંદર આપણે શું લીધું હોત તો કે પહેલું જે સમીકરણ છે એમાં 2x + y = 5 અને 2x + 2y = 3. આનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરો. અહીંયા આગળ x તો ઉડી જાય લોપ થઈ જાય x નો, -y = 2. તો y કેટલા મળ્યા -2. y ની કિંમત અહીંયા મૂકો તો તમને x મળી જશે. તો 2x - 2 = 5. therefore 2x = કેટલા મળશે 7. therefore x = શું મળશે તમને 7/2. તો અહીંયા આગળ તમને હવે જે સુરેખ સમીકરણ આપ્યું છે એનો ઉકેલ મળે છે. એનો અર્થ શું થાય કે ઈ સુરેખ સમીકરણ છે ઈ સુસંગત છે અથવા તો એને સમીકરણને અહીંયા આગળ શું નામ આપ્યું છે સહંતિ. તો ઈ સુરેખ સહંતિ છે ઈ સંગત છે તેવું કહેવાય. તો ખાસ યાદ રાખવાનું છે સુસંગત સહંતિ કોને કહેવાય અને અસંગત સહંતિ કોને કહેવાય. સાદી ભાષામાં સમજીએ તો જે સુરેખ સમીકરણનો ઉકેલ મળે તેવી સહંતિને સુસંગત સહંતિ કહેવાય. જે સમીકરણનો ઉકેલ ન મળે તેવા સુરેખ સમીકરણની અસંગત સહંતિ અથવા તો સંગત નથી તેવી સહંતિ કહેવાય. હવે અહીંયા આગળ તમારે સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. આપણને તમે લોકો 10મા ધોરણની અંદર લોપ અને ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શીખ્યા છો. હવે આપણે શ્રેણીકની મદદથી કઈ રીતે મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો સુરેખ સમીકરણ કઈ ટાઈપનું સ્વરૂપ હોય a1x + b1y = c1, a2x + b2y = c2. ના ઉકેલ માટે આપેલ સમીકરણને ax = b સાથે સરખાવતા. આપણે હવે શ્રેણીકની મદદથી સુરેખ સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવાનો એ શીખીએ છીએ. તો તમને આવું સમીકરણ આપ્યું તો આ સમીકરણને ax = b સાથે સરખાવતા. હવે જે a હશે એ શું હશે કે તમને જે સુરેખ સમીકરણ આપ્યું હોય એમાં જે xy ના સમૂહ ગુણક હોય
જો કોઈ સમીકરણ આપ્યું એમાં જે xy ના સહગુણક હોય તો તમારો શું થાય કેપિટલ A, પછી x ને y છે તમારો શું થાય કેપિટલ X, અને જે તમને અચળ પદો આપેલા હોય છે એ તમારો શું થાય તો કે b થાય. દાખલા તરીકે અહીંયા આગળ આપણને એક સમીકરણ આપેલું છે તો આનો મારે ઉકેલ મેળવવો હોય સપોઝ, તો એ બરાબર શું થાય તો કે x ને y ના સહગુણક, x નો સહગુણક કેટલો છે 2, y નો સહગુણક 1, અહીંયા આગળ કેટલા છે 2 અને 2. પછી x બરાબર લખવું તો શું થવાનું છે કે આપણે જેનો ઉકેલ મેળવવાનો છે સુરેખ સમીકરણ x ને y, અને b બરાબર શું થાય કે તમારા જે અચળ પદ હોય 5 અને 3. તો બહુ સરળ છે કે તમારે જે સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય એને x b સાથે સરખાવો એટલે તમને કાંઈક એક શ્રેણી k મળશે કે જે x અને y ના સહગુણક હોય સમીકરણમાં એ તમારો શ્રેણી k થાય. જે ચલ x અને y આપણે મેળવવાના છે એ તમારો કેપિટલ X થાય, અને જે અચળ પદો હોય તમારો શું થશે કેપિટલ B. આટલું કર્યા પછી હવે આપણને આ જે સહનતી આપી છે એ સુસંગત છે કે સુસંગત નથી એવા દાખલાઓ આપણે શરૂઆતમાં 4.6 ની અંદર 1 થી 6 દાખલાઓ છે. એના માટે જો પહેલા તો આપણે મોડે મેળવવાનું. મોડે એટલે અગાઉ આપણે ભણી ગયા છીએ કે જે શ્રેણિક આપ્યો હોય એનું તમે માન મેળવો એટલે તમારો શું થઈ જાય મોડે. જે શ્રેણિક આપ્યો હોય એનું માન એટલે કેમાં કન્વર્ટ થઈ જાય શ્રેણિકમાં માન મેળવો એટલે નિશ્ચયકમાં. તો મોડે ઇક્વલ ટુ 0 તમે માના તમને શ્રેણિક જે આપેલો છે એનું માનાંક કે મેળવો, અહીંયા આગળ શ્રેણિક કે છે એનું તમે માનાંક કે મેળવો સપોઝ, તો મોડે આનું શું થાય તો કે 2 1 2 2, તો 2 * 4 - 3 = 1 is not equal to 0. અહીંયા તો હું વાત કરી છે કે જો મોડે બરાબર 0 થાય, જો મોડે બરાબર 0 થાય તો a ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. તો આપણે ભેણા છીએ વ્યસ્ત શ્રેણિકમાં, જો મોડે ઇક્વલ ટુ 0 થાય a ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. હવે જ્યારે a ઇન્વર્સ નું અસ્તિત્વ ન હોય ત્યારે આપેલ સુરેખ સમીકરણ સહનથી સુસંગત નથી કેમ કહેવાય. કે જ્યારે તમારે a ઇન્વર્સ નું અસ્તિત્વ ન હોય ત્યારે આપેલ સુરેખ સમીકરણ સહનથી છે એનું સંગત નથી તેવું કહેવાય, અથવા તો હું કહી શકો તમે સુસંગત નથી તેવું કહેવાય, અથવા તો એને અસંગત કહી શકો તમે. જો મોડે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મળે, જે રીતે અહીંયા મેળવ્યું છે, જો મોડે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો હું કહી શકો તમે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે, તો આપેલ સમીકરણ સહનથી સુસંગત છે તેમ કહેવાય. હવે આપણે જો સુરેખ સમીકરણ સહનથી અસંગત હોય તો તમારું કામ અહીંયા પૂરું થઈ જાય, પણ જ્યારે સંગત મળે એટલે એના ઉકેલ મેળવવાની રીત આવે છે. તો એ આપણે આગળ આ સૂત્ર પૂરું કરીએ. તો હવે એટલે સુધી પહોંચ્યા પછી આગળ જવાનું. હવે હું લેવાનો આપણે ax = b જે પહેલા લીધેલું હોય ને આપણે ax = b. હવે આપણે અહીંયા ખરેખર શું મેળવવાનું હોય કે x ને y ની કિંમતો મેળવવાની, x ને y નો ઉકેલ મેળવવાનો હોય. તો x બરાબર લખવું તો હું લખી શકું b ના છેદમાં a. therefore x = શું થશે કે a ઇન્વર્સ * b. x = શું થાય કે a ઇન્વર્સ * b. તો હવે જ્યારે આપણે x મેળવવાનો હોય ત્યારે તમારે દાખલા તરીકે જ્યારે સમીકરણ છે એ સુસંગત છે કે સુસંગત નથી, સુસંગત છે એવું નક્કી થઈ જાય તમારે ફરજિયાત શું મેળવી નાખવાનું, a ઇન્વર્સ મેળવી નાખવાનું. a ઇન્વર્સ મેળવી જાય તમે પછી તમારે x = b લખી અને x ની વેલ્યુ તમે આસાનીથી મેળવી શકો. હવે આગળ જઈએ આપણે. અહીંયા આગળ જે સુરેખ સમીકરણ છે તો ચલ x અને ચલ y માં આપેલું છે. હવે આગળ જતા આપણે એવા દાખલાઓ આવશે સુરેખ સમીકરણ છે તમને ચલ x y અને z માં આપેલું છે, ત્યાં આગળ આપણે x y અને z ની કિંમતો મેળવવાની હોય છે. તો એ સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ. સુરેખ સમીકરણ સેમ રીત જ છે a1x + b1y + c1z = b1. કે જ્યારે તમને કોઈ સુરેખ સમીકરણ છે x y અને z માં આપેલું હોય તો એનો પણ ઉકેલ તમે શ્રેણિક અને નિશ્ચયકની મદદથી મેળવી શકો. તમે ધોરણ 10 ની અંદર લોપની રીત અને ચોકડી ગુણાકારની રીતે સમીકરણનો ઉકેલ મેળવીને આવ્યા છો. a2x + b2y + c2z = d2, a3x + b3y + c3z = d3. હવે લખીએ આપણે આપેલ સમીકરણની ax = b સાથે સરખાવો. હવે ax = b સાથે સરખાવો એટલે તમને શું મળશે કે શ્રેણી કે તમારો શું થશે કે
x y અને z ના સહગુણક શેની એટલે શું થાય તમારો x y અને z ના સહગુણક તો a1 b1 c1 a2 b2 c2 a3 b3 અને c3 હવે ચલ x બરાબર શું થશે તાકે x y અને z જેની આપણે વેલ્યુ મેળવવાની છે જેનો આપણે ઉકેલ મેળવવાનો છે અને b બરાબર શું થશે તાકે b1 d1 d2 અને d3 હવે આ જે સુરેખ સમીકરણ છે સુસંગત છે કે સુસંગત નથી એને નક્કી કરવા માટે આપણે શું કરવાનું તાકે mod a equal to જો mod a equal to 0 થાય તો a ઇન્વર્સ નું અસ્તિત્વ નથી તેથી હું કહી શકું આપેલ સહનથી સુસંગત નથી અથવા તો આપેલ સુરેખ સમીકરણ સુસંગત નથી એવું આપણે નક્કી કરી શકીએ ઉલટું હવે લેવાનું કે જો mod a is not equal to 0 જો mod a is not equal to 0 થાય તો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે અને તમે શું લખી શકો કે તેથી આપેલ સહનથી અથવા તો આપેલ સમીકરણ સુસંગત છે એવું તમે લખી શકો તો બહુ સરળ છે તો પહેલા તો સૌથી પહેલા સુસંગત સહનથી કોને કહેવાય અસંગત સહનથી કોને કહેવાય સુરેખ સમીકરણને ઉકેલ માટે સેમ રીતે આવે પછી આનાથી આગળ તમે જાઓ તો તમારે સેમ વસ્તુ આવે કે ax b x બરાબર શું થાય b ના છેદમાં એટલે x શું થઈ જશે a ઇન્વર્સ b અહીં તમે બે સેમિકોનો ગુણાકાર કરો અને બે સેમિકોની સમાનતાના આધારે તમારે x y અને z મળી જાય અહીંથી તમારે બે સ્ટેપ લખી નાખવાના છે હવે આને અનુરૂપ દાખલાઓ એટલે કે સ્વાધ્યાય 4.6 નો આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 4.6 નો પહેલો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ હવે એની રકમ શું કે પ્રશ્ન નંબર 1 થી 6 માં આપેલા સમીકરણોની સહનથી ચકાસો એટલે આપણે 1 થી 6 માં ઉકેલ મેળવવાનો નથી પણ શું કરવાનું છે કે આપેલ સહનથી છે એ સુસંગત છે કે સુસંગત નથી એવું આપણે ચકાસવાનું છે કે આપેલ સહનથી છે એ સુસંગત છે કે સુસંગત નથી તો તમે વ્યાખ્યા ભેના છો એના આધારે આપણે નક્કી કરવું હોય તો સૌથી પહેલા તો આપેલ સમીકરણને કોની સાથે સરખાવવાનું કે ax b સાથે સરખાવતા આપેલ સમીકરણને ax b સાથે સરખાવતા તો તમે સમીકરણ ax b સાથે સરખાવો તો x અને y ના સહગુણક હોય તમારો શું થાય કેપિટલ A x ને y શું થશે તમારો કેપિટલ X અને અચળ પદો છે તમારો શું થાય b તો a બરાબર શું લખો શ્રેણી k બરાબર કે 1 2 2 અને 3 પછી x બરાબર લખો તો શું લખી શકો તમે x અને y b બરાબર લખો હોય તમારે તો તમે શું લખી શકો અચળ પદ તમારે સમીકરણ અચળ પદ ક્યાં છે કે 2 અને 3 હવે આ સમીકરણ છે એ સુસંગત છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે ઉકેલ મેળવવાનો નથી 1 થી 6 દાખલામાં તો હવે એ સુસંગત છે કે નહીં નક્કી કરવા માટે તમારે શું મેળવવું પડશે કે mod a માટે શું કરશું આપણે 1 2 2 અને 3 3 1 3 2 4 3 ઓછા 4 કેટલા થશે તો કે -1 is not equal to 0 તેથી હું કહી શકો તમે તેથી અહીં a ઇન્વર્સ નું અસ્તિત્વ છે જો mod a not equal to 0 આવે તો હું કહી શકું અહીં a ઇન્વર્સ નું અસ્તિત્વ છે તેથી આપેલ સુરેખ સહનથી સુસંગત છે તેમ કહેવાય બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો હજી તમે આનો ઉકેલ પણ મેળવી શકો આગળ આપણે 7મા દાખલા કે જે સમીકરણ
સહંતી સુસંગત છે એનો આપણે ઉકેલ મેળવવાનો હોય એટલે કે x ને y ની કિંમત મેળવવાની હોય એ ગણવાનો પણ આપણે પ્રયત્ન કરશું. હવે બીજો આ દાખલો આપેલો છે એને સેમ નક્કી કરવાનું છે સુસંગત છે કે સુસંગત નથી એવું નક્કી કરવાનું છે. તો જોઈએ આપેલ સમીકરણને કોની સાથે સરખાવવાનું કે ax b સાથે સરખાવો. હવે ax b સાથે સરખાવો એ બરાબર શું થશે તમારી પાસે કે 2 - 1 1 અને 1 x બરાબર શું થાય કે x અને y. ચલો પછી શું થશે c બરાબર b બરાબર કે c1 અને c2. હવે તમારે મોડે મેળવવાનું તો મોડે બરાબર શું થઈ જાય કે 2 - 1 1 અને 1 તો 2 એકા 2 માઈનસ માઈનસ પ્લસ 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી હું કહી શકો તમે તેથી અહીં a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. હવે a ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો તમે શું કહી શકો કે આપેલ સહંતી તેથી આપેલ સહંતી સુસંગત છે તેમ કહેવાય. હવે જે સમીકરણ સહંતી છે સુસંગત હોય તો ઉકેલ મળે એના માટે આપણે આગળ 6 7મા દાખલાની શરૂઆત કરીશું. હવે ત્રીજો એક એક્ઝામ્પલ આપેલો છે આપણને એક્ઝામ્પલ નંબર 3 ઈ ગણવાનો પ્રયત્ન કરીએ. રીત સેમ જ છે. આપેલ સમીકરણને ax b સાથે સરખાવતા હવે આ સમીકરણને ax b સાથે સરખાવો એટલે તમને શું મળશે કે સ્મોલ a x અને y ના સહગુણક 1 3 2 અને 6 x બરાબર x y અને b બરાબર 5 અને 8 શ્રેણીમાં. હવે મોડે મેળવવાનું તો મોડ a બરાબર આપેલ નિશ્ચયક છે કેમાં કન્વર્ટ થઈ આપેલ શ્રેણી છે કેમાં કન્વર્ટ થઈ જાય નિશ્ચયકમાં. 3 * 6 - 6 = 0. એરપોર હું કહી શકું તેથી અહીંયા મોડે બરાબર 0 મળ્યું. તેથી આપેલ સહંતી સુસંગત નથી અથવા તો તે હું કહી શકો તમે અસંગત. હવે જ્યારે સુસંગત નથી એવું કયો ત્યારે આપેલ સમીકરણનો ઉકેલ મળે નહીં. હવે આવા નવા 3 દાખલાઓ છે ચોથો પાંચમો અને છઠ્ઠો. તો એમાંથી આપણે એક દાખલો ગણીએ બાકીના દાખલા તમે ઘરેથી તૈયાર કરી શકો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચોથો અને પાંચમો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો ચોથો દાખલો છે એમાં તમે જો x y અને z માં શું એક સમીકરણ આપેલું છે. તો રીત તો સેમ જ છે કે બે ચલો x અને y અથવા તો ત્રણ ચલો x y અને z એના ઉકેલની રીત તો બંનેની સેમ જ છે. તો આપણે જોઈએ હવે કે આ સમીકરણને ax b સાથે સરખાવતા હવે ax b સાથે સરખાવો એટલે તમને શ્રેણી k બરાબર શું મળશે x y અને z ના સહગુણક કાઈ ના હોય એટલે એનો સહગુણક હોય જ તે 2 3 b a અને 2e a અને સ્મોલ 2 b બરાબર લખવું હોય તો હું લખી શકો તમે શ્રેણી b બરાબર 1 2 4 x બરાબર લખવું હોય તો x y અને z ચલ x y અને z. તો આપણે a b અને x નક્કી કર્યા. હવે આપેલ સહંતી છે સુસંગત છે કે નહીં આપણે ચકાસવાનું છે. તો એના માટે હવે મોડે મેળવીએ. મોડે એટલે આપેલ શ્રેણીનું માન 1 1 1 2 3 2 e અને 2e
પ્રથમ હારના આધારે આનું વિસ્તરણ કરીએ આપણે નિશ્ચયનું. તો 3 દુ 6 a ઓછા 2e ઓછા 1 કાઉન્સમાં 2 કા 2 દુ 4 e ઓછા 2e વત્તા 1 કાઉન્સમાં 2a ઓછા 3 2e ઓછા 3 અહીંયા કેટલા વધશે 4a અહીંયા આગળ -2e અહીંયા આગળ શું વધશે -e ઇક્વલ ટુ e સ્મોલ 0 થયું નથી પછી ભલે સ્મોલ a છે એટલે કોઈ કિંમત હોઈ શકે અચળ કિંમત પણ 0 ખરેખર થયું નથી તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી હું કહી શકો તમે અહીં a ઇન્વર્સનું અસ્તિત્વ છે. અહીં a ઇન્વર્સનું અસ્તિત્વ છે. તેથી આપેલ સહંતિ સુસંગત છે. તેથી આપેલ સહંતિ સુસંગત છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 5. એમાં તમે જુઓ તો સૌથી પહેલા તો આ સમીકરણની x b સાથે સરખાવો તમે. x b સાથે સરખાવો આખું વાક્ય લખવાની જરૂર છે. તો આપણે સ્મોલ a લખીએ 3 -1 -2. હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા આગળ ઘણીવાર સમીકરણમાં તમને કોઈ એક ચલ ના આપેલું હોય કે x નથી આપેલો અહીંયા આગળ તમે જુઓ તો x નો સહગુણક શું થવાનો 0. જે ચલ ના આપ્યો એનો સહગુણક શું લખી નાખવાનો તમારે 0. y નો સહગુણક કેટલો થશે b. અચળ પદ કેટલો z નો સહગુણક -3. હવે જો અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ x અને y ના સહગુણક આપેલા છે. z નથી આવેલો. z આપણે શું સમજી લેવાનું 0. ઈ જ તમે x y z અને આ b બરાબર b1 2 -1 અને હવે મોડે જો ઇક્વલ ટુ 0 થતું હોય તો સુસંગત નથી અને નોટ ઇક્વલ ટુ 0 થતું હોય તો સુસંગત છે. તમે સરળતાથી ગણી શકો. હજી આવા આપણે ઘણા બધા દાખલાઓ આ ચેપ્ટરની અંદર ભણવાના છે. હવે એક્ઝામ્પલ નંબર 6 છે એમાં કે તમારે આપેલ સહંતિ સુસંગત છે કે નહીં નક્કી કરવાનું છે. તો 5મો દાખલો અધૂરો છે તમારે ઘરેથી પૂર્ણ કરવાનો છે અને એ જ રીતે 6થો દાખલો પણ તમારે પૂર્ણ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો હવે 7 થી તે 16 દાખલાઓ આપેલ સહંતિ તેની રકમ શું કહી છે આપણને 7 થી 16 દાખલા માટે 7 થી 14 દાખલા માટે કે આપેલ સુરેખ સમીકરણ સહંતિનો ઉકેલ શ્રેણિકની મદદથી મેળવો. હવે આપણે ઉકેલ 1 થી 6 દાખલામાં આપણે શું નક્કી કર્યું કે આપેલ સહંતિ છે સુસંગત છે કે નહીં એવું નક્કી કર્યું હતું. હવે 7 થી 16 દાખલાની અંદર આપણે ઉકેલ મેળવવાનો છે. દરેકમાં સમીકરણ સુસંગત હશે પણ આપણે તો એ નક્કી કરતા જઈએ કે આપેલ સમીકરણ સુસંગત છે તો સુસંગત હોય તો એનો ઉકેલ મળે. એ આપણે કેની મદદથી મેળવવાનો છે શ્રેણિકની મદદથી. અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું 7મો દાખલો a x b સાથે તમે મોડે મેળવ્યું મળે છે 1 is not equal to 0. a ઇન્વર્સનું અસ્તિત્વ છે તેથી આપેલ સહંતિ સુસંગત છે. હવે આપેલ સહંતિ સુસંગત હોય તો આપણે કાંઈક a ઇન્વર્સની જરૂર પડશે. a ઇન્વર્સ માટે આપણે શું મેળવવું પડે અહીંયા આગળ adj a. તો adj a બહુ સરળ છે કે અગ્ર વિકર્ણની અદલાબદલી અને બાહ્ય વિકર્ણ બંને પ્લસ હોય તો માઈનસ હોય તો પ્લસ. આના આધારે તમારે a ઇન્વર્સ મેળવવું હોય a ઇન્વર્સ શું લખી શકો છો 1/mod a into adj a. હવે મોડ a બરાબર તો 1 જ છે તો a ઇન્વર્સ તમારો શું થઈ ગયો અહીંયા આગળ કે 3 -2 -7 અને 5. તો હવે આના ઉકેલ માટે હવે x = b લેતા તો x બરાબર લખવું તો હું લખી શકો તમે a ઇન્વર્સ into b. x બરાબર લખવું તો હું લખી શકું a છેદમાં જાય a ઇન્વર્સ into b. હવે x બરાબર શું થશે ખરેખર x અને y a ઇન્વર્સ એટલે શું થશે તમારી પાસે તો કે મેળવેલો છે 3 -2 -7 અને 5. b બરાબર શું થશે તમારી પાસે કે 4 અને 5. હવે આપણે બે શ્રેણિકોનો ગુણાકાર આવશે અહીંયા આગળ શું આવશે બે શ્રેણિકોનો ગુણાકાર. અહીંયા આગળ તમે જુઓ તો તમારી પાસે બે હાર અને બે સ્તંભ છે. અહીંયા આગળ બે હાર અને એક સ્તંભ છે તો પહેલી હારનો પહેલા સ્તંભ માટે ગુણાકાર પેલો ઘટક મળશે આપણને પછી બીજી હારનો કારણ કે એક જ સ્તંભ છે
એટલે હારનો એક વર્ષ તમારે ગુણાકાર, બીજી હારનો એક વર્ષ તમારે ગુણાકાર થશે. એટલે આપણે બે ઘટકો મળશે x y. તો 3 4 તેરી ને 12, 5 2 ને 10. તો પહેલી હારનું કામ પૂરું થઈ ગયું. હવે બીજી હારનું 7 ચોક 28, 5 5 25. therefore હું કહી શકો તમે x equal sin x બરાબર y equal to શું થશે કે 2 અને અહીંયા આગળ -28 મળી 25 જાય કેટલા વધે -3. હવે લખવાનું શ્રેણિકોની સમાનતા પરથી, શ્રેણિકોની સમાનતા પરથી હું લખી શકો તમે કે x બરાબર b. બે શ્રેણિકોની સમાનતા કરો, પહેલા ઘટક પહેલો ઘટક સરખાવો અને બીજા ઘટક સાથે બીજો ઘટક સરખાવો. તો x બરાબર 2 અને y બરાબર કેટલા થશે -3. તો આપણે શ્રેણિકની મદદથી આપેલ સમીકરણનો ઉકેલ મેળવો. પણ આના જે તમારે MCQ માં પૂછાય, ગુજકેટ છે કે JEE છે કે ગુજરાત બોર્ડ, તો તમારે શ્રેણિકની મદદથી ઉકેલવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ લોપ વાપરી શકો. આમાં પ્રોસેસ બહુ લાંબી થઈ જાય, પણ તમે લોપની રીતે કરો તો ફટાફટ થઈ જાય. દાખલા તરીકે આના લોપની રીતે આપણે ઉકેલવું તો આ સમીકરણને હું 7 વડે ગુણી નાખું, આ સમીકરણને હું 5 વડે ગુણી નાખું, x ને y નો લોપ કરી નાખું. બહુ સરળ છે. તો જ્યારે MCQ અથવા તો JEE અથવા તો ગુજકેટમાં જ્યારે આ ટાઈપના પૂછે ત્યારે આપણે શ્રેણિકની મદદથી ગણવાની જરૂર નથી. પણ ખાસ ગુજરાત બોર્ડના લિખિત દાખલા હોય એમાં તમને કીધું કે આપેલ સમીકરણનો ઉકેલ શ્રેણિકની મદદથી મેળવો, ત્યાં તમારે આ રીતે ફરજિયાત ગણવો પડે છે. ખાસ યાદ રાખવાનું છે. હવે સેમ રીતે આપણે બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો આપેલ સમીકરણને બહુ સરળ છે. x equal to b સાથે સરખાવતા તો હું મળશે આપણને a બરાબર એટલે કે b -1 3 અને 4 શ્રેણિક a બરાબર x બરાબર ચલ x અને y અને b બરાબર -2 અને 3. હવે આપણે મોડે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો મોડ a equal to b -1 3 4 4 2 ને 8 ઓછે ઓછે વત્તા 3 એટલે કેટલા થયા 11 is not equal to 0. therefore હું કહી શકો તમે તેથી a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. a ઇન્વર્સ નું અસ્તિત્વ હોય તો હું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે કે ભાઈ આપેલ સુરેખ સહંતિ સુસંગત છે. સુસંગતનો અર્થ શું થાય કે આપેલ સમીકરણનો, આપેલ સુરેખ સમીકરણનો ઉકેલ તક મળતો હશે. હવે ઉકેલ મળતો હોય તો આપણે કંઈક ADJ ની જરૂર પડશે. ADJ બરાબર શું થાય કે અગ્રવિકલન જેટલા બદલી. બહુ સરળ છે. આ માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઈનસ. હવે આપણે A ઇન્વર્સ લખવો છે તો A ઇન્વર્સ બરાબર શું થાય સૂત્ર કે 1/mod into ADJ. તો 1/mod એટલે 1/11 અને ADJ એટલે 4 1 -3 અને 2. અહીંયા 11 અંદર ગુણાવવાના નથી, ખાસ યાદ રાખજો. હવે x equal to b લેતા x બરાબર શું થાય કે a ઇન્વર્સ into b. therefore x equal to a ઇન્વર્સ એટલે કેટલા થશે તમારી પાસે 1/11 4 1 -3 b બરાબર -2 અને 3. therefore x અને y 1/11 એમના બે શ્રેણિકોનો ગુણાકાર. પહેલી હારનો પહેલા સરવાળે 4 × 8 વત્તા 3 3 × 6 માઈનસ પ્લસ વત્તા 3 × 6 તો કેટલા થયા 6 વત્તા 6 એટલે કેટલા થાય 12. x therefore xy -5 1/11 -5 અને 12. હવે 1/11 ની અંદર ગુણાવી ગયું તો હવે x y ઇક્વલ ટુ શું લખી શકો તમે કે -5 ના છેદમાં 11 અને 12 ના છેદમાં 11.
હવે લખવાનું શ્રેણિકોની સમાનતા પરથી તમે ચેપ્ટર નંબર 3 માં ભણી નાખો શ્રેણિકોની સમાનતા પરથી x ઇક્વલ ટુ શું થશે -5 ના છેદમાં 11 અને y ઇક્વલ ટુ 12 ના છેદમાં 11. તો બહુ સરળ છે. મેં તમને વાત કરી MCQ માં પૂછાય તો તમારે ખાસ કરીને લોપ જ વાપરવાનું છે, પણ જ્યારે લેખિતમાં પૂછાય ત્યારે તમને શ્રેણિકની મદદથી આપેલ સુરેખ સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો એ તમને આવડવું જોઈએ. હવે આગળ આપણે નવમું અને વિદ્યાર્થી મિત્રો તો નવમો અને 10મો દાખલો તમારે કે જે આપણે x અને y માટે ઉકેલ મેળવવાના છે તો એ નવમો આપણે 7મો અને 8મો દાખલો હમણાં ગણ્યો. નવમો અને 10મો દાખલો તમારે ઘરેથી બે વાર લખીને તૈયાર કરવાનો છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 જોઈએ. ચલ x y અને z આપ્યા હોય તો એ સુરેખ સમીકરણનો ઉકેલ શ્રેણિક કેન્દ્રથી કઈ રીતે મેળવવો એનો આપણે અભ્યાસ કરીએ. આ ટાઈપના દાખલાઓ બોર્ડમાં 4 માર્કમાં પણ પૂછાતા હોય છે. ગઈની અને પેલાની બોર્ડમાં માર્ચ 2019માં આ ટાઈપનો દાખલો 4 માર્કમાં પૂછાવાનો. બહુ સરળ છે એના ઉકેલ માટે. તો સૌથી પહેલા 11મો દાખલો જોઈએ. તો સમીકરણ તમને આપેલું 2x y z 1. પછી કાંઈ આવું સમીકરણ આપ્યું તમને x - 2y - z બરાબર 3/2 આપેલું છે. પણ આપણે બને ત્યાં સુધી અપૂર્ણાંકવાળા પદો ના આવે ગુણાકારમાં એવો પ્રયત્ન કરીએ. તો એના માટે શું કર્યું બેને આપણે આ બાજુ ગુણાવ્યું તો 2x - 4y - 2z = 3. ઓલરેડી મેં ગુણીને જ મૂક્યું છે એ પર. તો 2x - 4y - 2z = 3. ત્રીજું સમીકરણ 3y - 5z = 9. હવે આ સમીકરણને આપણે ax = b સાથે સરખાવતા. હવે તમે સમીકરણને ax = b સાથે સરખાવો એટલે કે જે ચલ x y અને z હોય એમના સહગુણક છે તમારો શ્રેણિક x y z છે એ તમારે x થશે અને જે અચળ પદ છે એ તમારો શ્રેણિક b થશે. હવે આપણે આગળના દાખલામાં જોઈએ એ પ્રમાણે કે આપેલ સમીકરણ છે એ સુસંગત છે એને નક્કી કરવા માટે આપેલ શ્રેણિકનું માન મેળવવું પડે. તો મોડેલનું મૂલ્ય કેટલું મળે છે આપણે 68. તો એવું કહી શકીએ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી A ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે A ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો તમે શું કહી શકો કે આપેલ સમીકરણ સુસંગત છે. હવે આપેલ સમીકરણ સુસંગત હોય તો x y અને z આપેલ સમીકરણનો ઉકેલ મળતો હોય અથવા તો x y અને z ની કિંમતો મળતી હોય તો એના માટે આપણે હવે ADJ ની જરૂર પડશે. કારણ કે A ઇન્વર્સ ની જરૂર પડે. A ઇન્વર્સ માટે તમારે શું જરૂર પડે કે ADJ. તો એના માટે આપણે અગાઉ 4.5 માં તમે શીખ્યા છીએ આપણે કે સ્મોલ a11 સ્મોલ a12 સ્મોલ a13 સ્મોલ a21 a22 a23 a31 a32 a33 એ દરેકના સહઅવયવ એ કેપિટલ A11 A12 A13 ખાસ યાદ રાખવાનું કે હારમાં મેળવવા. પહેલી હારના પહેલા મેળવવાના, પછી બીજી હારના, પછી ત્રીજી હારના. તો એ મળી જાય પછી એના માટે આપણે નિશાની કે તમારું ઉપનિષ્ઠ 1 ગુણ્યા -1 ને a પ્લસ છે તો એની બદલે આપણે શું યાદ રાખ્યું છે 4.5 માં કે આ નિશાનીઓ યાદ રાખી નાખો તો તમે -1 ની a પ્લસ જે ઘાત લેવી પડે નહીં. તો એ ઘટક મેળવી નહીં એટલે આપણને ADJ મળી જશે. ADJ પરથી A ઇન્વર્સનું સૂત્ર શું થાય? A ઇન્વર્સ બરાબર કે 1/mod A * ADJ. હવે અહીંયા આગળ આપણે કેટલો મેળવ્યો છે mod A બરાબર કેટલા મેળવ્યા 68. તો 1/68. હવે આગળ આપણે દાખલો પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. પછી અહીંયા આગળ આપણે શું મેળવ્યું છે ખાલી A ઇન્વર્સ x y z ની કિંમતો મળી નથી. તો હવે ax = b લેતા x બરાબર શું થશે કે a ઇન્વર્સ b. x બરાબર શું થાય a ઇન્વર્સ b. હવે તમે a ઇન્વર્સ તો આપણે મેળવેલો છે 1/68. શું થશે તમારી પાસે 26 20 8 2 10 -10 અને 6 6 -6 અને -10
એને ગુણ્યા b. b બરાબર શું હતું તમે કે 1 3 and 9. હવે અહીંયા આગળ બે સમીકરણો ગુણાકાર, પહેલી હારનો પહેલા સ્તંભ આવે, એક જ સ્તંભ આપેલો છે, પહેલી હારનો સ્તંભ આવે, બીજી હારનો સ્તંભ આવે અને ત્રીજી હારનો સ્તંભ આવે. તમને ત્રણ ઘટકો મળે છે. બહુ સરળ છે. 1/68 20 21 8 3 24 9 2 ને 18. પહેલી હારનું કામ પૂરું થઈ ગયું. બીજી હારનું કામ 10 1 10 -30 વત્તા 6 9 ને 54. હવે આપણે ત્રીજી હાર માટે કરીએ. 6 1 6 -6 3 18 -10 9 90. અહીંયા આગળ x બરાબર લખો તમે શું લખી શકો કે સ્મોલ x y અને z ઇક્વલ ટુ 1/68. એને અંદર ગુણાવવાના નથી. અહીંયા પણ અંદર ગુણાવવાના નથી. કારણ કે અંદર ગુણાવશો તો તમારે શ્રેણીકોણની જ્યારે બે શ્રેણીકોણો ગુણાકાર કરવો હોય ત્યારે તમને ગણતરીમાં અઘરું પડે. એટલે એને બધી ત્યાં સુધી બહાર જ રહેવા દેવા. છેલ્લે આપણે જે જવાબ આવે એટલે દરેક ઘટકને 68 વડે ભાગી નાખશું એટલે તમને x y અને z ની કિંમતો મળી જશે. તો 44 ને 18 કેટલા થાય? 20 1 20 8 3 24. તો 24 ને 18 કેટલા થશે તમારી પાસે? 26. સોરી અહીંયા આગળ 26. તો 26 + 24 એટલે કેટલા થાય? 50. 50 + 18 એટલે 68. પછી અહીંયા આગળ 10 અને 54 એટલે 64 માં 30 છે એટલે -34 + 34. અહીંયા કેટલા થશે? 18 અને 90 એટલે કેટલા થાય? 108 માં છે એટલે 100 ને -112. હવે 68 થી દરેક ઘટક વડે ભાગી નાખીએ તો x y z. પેલા ઘટકને 68 વડે ભાગો એટલે શું આવશે? 1. 34 ભાગ્યા 68 68 ભાગ્યા 68 34 ભાગ્યા 68 અને -112 ભાગ્યા 68. અહીંયા આગળ શું આવશે? 1/2. અહીંયા આગળ શું આવશે? 3 34 3 112 અને 34 દૂર પડશે. તો આપણે x y z બરાબર લખવું હોય તો x y z ઇક્વલ ટુ શું થશે? અહીંયા કેટલા આવશે? 1/2 અને -3/2. હવે શું કહી શકો તમે? શ્રેણીકોની સમાનતા પરથી x y z x બરાબર 1 y બરાબર 1/2 અને z બરાબર શું થાય કે -3/2. તો આ રીતે તમે શ્રેણીકની મદદથી x y અને z નો ઉકેલ અથવા તો x y અને z ની કિંમત મેળવી શકો. અને બહુ સરળ છે. તમારે એક રીત એકવાર યાદ રાખવી પડશે. હજી એકવાર સમજી લો. તમને જે સમીકરણ આપ્યો એના આધારે તમારે a x અને b ની કિંમત મેળવવાની, મોડેલ મેળવવાનું. ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. a ઇન્વર્સ મેળવો, x બરાબર b એટલે x ઇક્વલ ટુ શું થઈ જાય? a ઇન્વર્સ b. એટલે બહુ સરળ છે અને 4 માર્કની અંદર આવા દાખલાઓ પૂછાતા હોય છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 12 ભણીએ. આપેલ સમીકરણને ax ઇક્વલ ટુ b સાથે સરખાવતા. હવે આપેલ સમીકરણ ax ઇક્વલ ટુ b સાથે સરખાવો એટલે તમને કાંઈક a બરાબર મળશે. શું મળશે? a બરાબર તો કે 1 -1 1 2 1 -3 1 1 અને 1. x બરાબર તો શું હશે? x y અને z. એ જ રીતે b બરાબર શું થશે? કે 4 0 અને 2. તો હવે મોડે મેળવીએ આપણે 1 -1 1 2 1 -3 1 1 1. તો 1 કૌંસમાં 1 વત્તા 3 ઓછે વત્તા 1 કૌંસમાં 2 વત્તા 3 ઓછા 1 કૌંસમાં વત્તા 1 કૌંસમાં 2 કા 2 ઓછા 1. તો 4 વત્તા 5 વત્તા 1 એટલે કેટલા થશે? 10. તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0. therefore શું કહી શકો તમે કે અહીં a ઇન્વર્સ નું અસ્તિત્વ છે.
તેથી આપેલ સમીકરણ સુસંગત છે. તેથી આપેલ સમીકરણ સુસંગત છે. આપેલ સમીકરણ સુસંગત હોય તો તમારે શું મેળવવું પડશે? A ઇન્વર્સ. A ઇન્વર્સ માટે તમારે ADJ મેળવવો. ADJ મેં અહીંયા આગળ મેળવેલો જ છે ઓલરેડી. તમારે ઘરેથી જાતે મેળવવાનો છે, ખાસ યાદ રાખજો. હવે એના ઉપર A ઇન્વર્સ મેળવવું હોય તો A ઇન્વર્સ ઇક્વલ ટુ શું થાય? કે 1/mod 1/10 4 2 2 -5 0 5 1 -2 અને 3. હવે x ઇક્વલ ટુ શું થશે? b. therefore x ઇક્વલ ટુ શું થાય? A ઇન્વર્સ b. x ઇક્વલ ટુ શું થાય? A ઇન્વર્સ b. A ઇન્વર્સ તમારી પાસે છે 1/10 4 b b -5 0 5 1 -2 અને એને કોઈના b બરાબર કેટલા છે તમારી પાસે? 4 0 2 1/10 અંદર ચોકે 16 વત્તા 0 વત્તા 4 -20 વત્તા 0 વત્તા 10 4 ઓછા 0 વત્તા 6 1/10 20 -10 અને 10 વડે ભાંગી નાખો એટલે શું થઈ જશે? કે b -1 અને 1. આ કેની બરાબર મેળવો આપણે? x y અને z ની બરાબર. હવે શ્રેણીકોની સમાનતા પરથી x બરાબર કેટલા થાય? કે b. y બરાબર કેટલા થાય? -1 અને z બરાબર કેટલા થાય? કે 1. એટલે બહુ સરળ છે. આ ટાઈપના દાખલાઓ 4 માર્કની અંદર પૂછાતા હોય છે અવારનવાર. હવે એક્ઝામ્પલ નંબર 13 અને 14 તમારે જાતે ઘરેથી ગણવાના છે અને બહુ સરળ છે. એક્ઝામ્પલ નંબર 13 અને 14 તમારે જાતે ગણવાના છે. 16મો દાખલો આપણે જોઈએ છીએ. 15મો દાખલો પછી જોઈશું. ફૂટ પ્રશ્ન છે કા એક્ઝામ્પલ નંબર 16. એમાં શું કીધું છે આપણને? 4 કિલોગ્રામ ડુંગળી. પૂરો પ્રશ્ન આપેલો છે એને આપણે સુરેખ સમીકરણ એટલે કે શ્રેણિકની મદદથી ઉકેલવાનો છે અને બહુ સરળ છે. 4 કિલોગ્રામ ડુંગળી, 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખાની કિંમત. એક્ઝામ્પલ નંબર આપણે 16 ની વાત કરીએ છીએ. રૂપિયા 60 છે. પછી 2 કિલોગ્રામ ડુંગળી, 4 કિલોગ્રામ ઘઉં અને 6 કિલોગ્રામ ચોખાની કિંમત રૂપિયા 90 છે. તો અહીંયા આગળ ડુંગળી, ઘઉં અને ચોખાની કિલોગ્રામ દીઠ કિંમતો આપેલી છે આપણને. તો એના માટે આપણે એવું વાક્ય લખી શકીએ કે ડુંગળી, ઘઉં અને ચોખાની 1 કિલોગ્રામ દીઠ કિંમત માટે x, y અને z ધારતા. આવું એક વાક્ય લખી શકો તમે. ડુંગળી, ઘઉં, અને ચોખાની કિંમત અનુક્રમે x, y અને z લેતા. ડુંગળી, ઘઉં અને ચોખાની કિંમત અનુક્રમે x, y અને z રૂપિયા લેતા. આપણને ડુંગળી, ઘઉં અને ચોખાની કિંમતો આપેલી છે આપણને. તો તેને આપણે x, y, z ધારીએ. હવે તમે પેલું વાક્ય જુઓ. 4 કિલોગ્રામ ડુંગળી, 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખાની કુલ કિંમત કેટલી આપેલી છે આપણને? 60. તો 4 કિલોગ્રામ ડુંગળી માટે આપણે શું થયું? x. પછી બીજું વાક્ય શું આપ્યું છે? 3 કિલોગ્રામ ઘઉં. તો વત્તા ઘઉં માટે આપણે શું ધાર્યું છે? y. તો 3y. પછી 2 કિલોગ્રામ ચોખા. તો વત્તા 2z ઇક્વલ ટુ કેટલા થશે? એની કુલ કિંમત કેટલી છે? કે 60 રૂપિયા. એ જ રીતે બીજું વાક્ય જો બહુ સરળ છે. 2 કિલોગ્રામ ડુંગળી, 4 કિલોગ્રામ ઘઉં અને 6 કિલોગ્રામ ચોખાની કિંમત રૂપિયા 90 છે. તો 2 કિલોગ્રામ ડુંગળી એટલે 2x. ઘઉં કેટલા આપેલા છે? કે 4 કિલોગ્રામ. તો વત્તા 4y.
ચોખા કેટલા આપેલા છે એટલે 6 કિલોગ્રામ, એની કુલ કિંમત કેટલી છે 90 રૂપિયા છે. એ જ રીતે 6 કિલોગ્રામ ડુંગળી એટલે 6x વત્તા 2 કિલોગ્રામ ઘઉં એટલે 2y વત્તા ચોખાની કિંમત એટલે 3 કિલોગ્રામ ચોખા એટલે 3z કુલ કેટલા રૂપિયા આપેલા છે 70. અને તમે ઉકેલી અને x y z મેળવી નાખો. સપોઝ તમને x બરાબર 10 મેળા હોય, y બરાબર 20 મેળા હોય અને z બરાબર કાંક 3 મેળા હોય, તો તમે શું કહી શકો અહીંયા આગળ કે ચોખાની 1 કિલોગ્રામની કિંમત રૂપિયા 5 છે, ડુંગળીની 3 છે. અહીંયા આપણને સપોઝ x બરાબર 2 મેળા હોય, y બરાબર 3 મેળા હોય અને z બરાબર 4 મેળા. તમે એવું કહી શકો કે છેલ્લે શું લખવાનું તમારે તેથી ઘઉં પેલી તો ડુંગળી એમના 1 કિલોગ્રામ ના રૂપિયા 2, ઘઉં 1 કિલોગ્રામ ના રૂપિયા 3 અને ચોખાની કિંમત 1 કિલોગ્રામ દીઠ રૂપિયા 4 છે. તો બહુ સરળ છે. તમે x y z મેળવી નાખવાનું, છેલ્લે આ રીતે સેન્ટેન્સ લખવાનું છે. અહીંયા આગળ સ્વાધ્યાય 4.5 ના આપણે 1 થી 14 દાખલા અને 16મો દાખલો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. એક 15મો દાખલો બાકી છે અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હજી આની અંદર તમારે ઉદાહરણ નંબર ટેક્સ્ટ બુકમાંથી ઉદાહરણ નંબર 27, 28 અને 29 તૈયાર કરવાના છે. ઉદાહરણ નંબર ક્યાં તમારે ઘરે હોમવર્કમાં તૈયાર કરવાના છે? 27, 28 અને 29. 29મો આ રીતે કાંઈક પ્રશ્ન જ છે. 29મું ઉદાહરણ છે એ આ રીતે કાંઈક પ્રશ્ન છે. ત્રણ સંખ્યાનો સરવાળો તમને આપેલો છે કાંઈક 6. જો આપણે ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીએ અને બીજી સંખ્યામાં ઉમેરીએ તો આપણને 11 મળે છે. એટલે ત્રણ સંખ્યાનો સરવાળો આપેલો છે. એના માટે પહેલા તમારે ત્રણ સંખ્યાઓ ધારવી પડશે. ધારો કે માગે ત્રણ સંખ્યાઓ x y અને z લેતા, એના આધારે તમને આવા ત્રણ સમીકરણો મળશે. એનો તમે ઉકેલ મેળવી નાખો એટલે કાં તમને x y z મળશે. સમજાયું? એટલે આ રીતે કોઈ પ્રશ્ન લીધે તમારે એક્ઝામ ઉદાહરણ નંબર 29 નો અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે સ્વાધ્યાય 4.5 ના 1 થી 14 દાખલા અને 16મો દાખલો ઉદાહરણ નંબર 27, 28 અને 29 આ બધું બે વાર લખીને તૈયાર કરવાનું છે. નમસ્તે.